આજે તો હાથમાં દડા જેવું શું આવી ગયું ને ગાડીના લીધે આવી ગયા બેંકે અને લઈ લીધી ચાવી. શું કે મારા મિત્રોને વડીલો આજે તો પડી ગઈ હતી સવારના આપણે થઈ ગયા હતા તૈયાર. ખેડૂત પુત્રો એને ખબર હે આ રાખડી શેની છે. આપણે થઈ ગયું તું લેટની જેમ આપણે તો આવી ગયા મંદિર ને ભોળાનાથને ચડાવી જોડ. આપણે સ્કૂલે ચંપલ પહેરીને જાત તો આપણને મળત પનિશમેન્ટ. આપણને કાલ પનિશમેન્ટ મળી એટલે ઘરે આવીને પહેરી લીધા બૂટ. પપ્પા બેંકના કામથી બહાર ગયા હતા અને આપણે આટો લાવ્યા હતા પપ કરી લીધો નાસ્તો. આપણને આ દડા જેવી વસ્તુનું નામ નહોતો લેવા જવાનું તો આ દુકાને નહોતું એટલે આપણે કાઢ્યું બાઈક ને આપણે તો ચડી ગયા રોડ ઉપર. ફાઇનલી કેટલી હાર્ડવેરની દુકાનો ફર્યા બાદ મળી ગયો દડો પણ હતો લીલા કલરનો. સ્ટેશનરી હતી પ્રિન્ટ કઢાવવાની એટલે આપણે આવી ગયા પ્રિન્ટ કઢાવવાની. આપણે જે કાલ ગાડી લીધી હતી એની ચાવી અહીંયા હતી એટલે લઈ લીધી. રાત થઈ ગઈ ને પથું જાતો તો એના પપ્પા ભેગો બાર. આ જો ગાદલી જેવું લઈને જાય બાર આપણને બેવા દેતો નતો બાઈકમાં. ઘર ભેગું થાને ભાઈ. આજે આપણે જે દોડા દોડી કરતા હતા એક પ્લમ્બરનું કામ આજે તો પૂરું થઈ જ ગયું ને આજે તો આપણે લેક્ચર જોવાને પણ બાકી રહી ગયા હતા. રાધે રાધે. આ વ્લોગ ગમે તો લાઈક કરજો.